જમ્યા પછી એક જ ચમચી અને પેટની બધી જ તકલીફોને રાહત આપે લગ્ન પ્રસંગ અને ગુજરાતીઓના ઘરમાં બનતો તલનો મુખવાસ બનાવીશું। 3 કપ તલ, 1 કપ વરિયાળી, 1 કપ સુવાદાણા અને અડધી વાટકી અજમો લઈ લેશું। આ બધી વસ્તુ અલગ અલગ રાખી જરૂર મુજબ હળદર, મીઠું, લીંબુ અને પાણીનો ભાગ કરી સરસ રીતે મસળીને પલાળી લઈશું અને 1 કલાકનો રેસ્ટ આપી દઈશું। મીઠું અને લીંબુ તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું। સરસ એવા કોરા થઈ જાય ત્યાં સુધી આવી રીતે પંખા નીચે કે પછી તડકે સૂકવી લેવાનું। સરસ એવા આવી રીતે હાથથી છૂટા પડે એવા થઈ જાય એટલે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે કપડાથી દબાવીને શેકી લેવાનું છે। એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે બધી જ વસ્તુઓ જુદી જુદી રાખીને એકદમ ઠંડી પડવા દઈશું અને પછી બધી વસ્તુઓ વારાફરતી ચાળણીથી ચાળી લઈશું। પછી મિક્સિંગ બાઉલમાં બધી જ વસ્તુઓ એડ કરીને ઉપરથી 1 કપ જેટલો ધાણા દાળ એડ કરીશું। બરાબર મિક્સ કરી એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું।